students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vardhan. In this video lecture, we will cover some of the grammar exercises of BCom Semester 1 Compulsory English 1. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના FY BCom ના સ્ટુડન્ટ્સની એક્ઝામ્સ 9th જાન્યુઆરી એટલે કે 9મી જાન્યુઆરીથી શરૂ થવાની છે. તો તેમાં તમારે BCom સેમેસ્ટર 1 ફર્સ્ટ પેપર કમ્પલસરી ઇંગ્લિશનું છે. તો એમાં તમારું જે 20 માર્ક્સનું ગ્રામર સેક્શન જે છે એમાં તમને ખાલી જગ્યાઓ સેન્ટેન્સ અથવા તો ગ્રામર સેક્શનના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાશે, તમારે કઈ રીતે એટેમ્પ્ટ કરવાના રહેશે અને એના માર્ક્સ શું રહેશે અને કઈ રીતે આપણે ગ્રામર સેક્શન સોલ્વ કરવું. તો એના માટેના જે વિડિયો લેક્ચર્સ છે એ આ સિરીઝની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. સો કીપ વોચિંગ. સો સ્ટુડન્ટ્સ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 1 કમ્પલસરી ઇંગ્લિશ 1 ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં તમારે પ્રેપોઝિશન્સ આવે છે. પ્રેપોઝિશન્સની એક્સરસાઇઝ અહીંયા મેં આપેલી છે. તો તમારે હમણાં 9 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. તો એમાં પ્રેપોઝિશનનો ટોપિક કેટલા માર્ક્સનો પૂછાશે, ઓપ્શન્સ કેટલા હશે અને કઈ રીતની ખાલી જગ્યાઓ હશે, તો એ સેમ્પલ મેં અહીંયા એક્સરસાઇઝનું મૂકેલું છે. તો તમારે 5 માર્ક્સની પ્રેપોઝિશન્સની ખાલી જગ્યા રહેશે, તમને 7 ખાલી જગ્યા આપેલી રહેશે અને એમાંથી તમારે કોઈ પણ 5 એટેમ્પ્ટ કરવાની રહેશે. તમારી 5 ખાલી જગ્યા સાચી હોય તો તમને 5 માર્ક્સ મળશે. તો અને સાથે સાથ તમને જો આવડતી હોય તો તમે બધી જ એટેમ્પ્ટ કરી શકો છો. તો અહીંયા તમને આ રીતે પ્રેપોઝિશન્સની એક્ઝામમાં તમને ખાલી જગ્યાઓ પૂછશે. તો અહીંયા તમને અહીં રીતે બ્લેન્ક આપેલી હશે અને કાઉન્સમાં એટલે કે બ્રેકેટમાં તમને 3 ઓપ્શન્સ આપેલા હશે. એ 3 ઓપ્શન્સમાંથી તમારે પ્રોપર ઓપ્શન ચૂઝ કરી અને પ્રેપોઝિશન મૂકી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. સૌથી પહેલાં જણાવી દઉં કે પ્રેપોઝિશન શું છે. તો કે પ્રેપોઝિશન છે એ કોઈ પણ વ્યક્તિ વસ્તુ કઈ જગ્યાએ પડેલી છે તો એ બતાવવા માટે આપણે પ્રેપોઝિશન્સનો યુઝ કરીએ છીએ, જેમ કે ઓન, અંડર, ઇન, એટ, બિસાઇડ, બિહાઇન્ડ. તો આ ઘણા બધા પ્રેપોઝિશન્સ છે ઇંગ્લિશ ગ્રામરની અંદર. તો તમારે બીકોમ સેમ 1માં કમ્પલસરી ઇંગ્લિશમાં પ્રેપોઝિશનનો પણ એક ગ્રામેટિકલ ટોપિક છે. તો એમાં તમને એક્ઝામમાં આ રીતની બ્લેન્ક્સ હશે. તો આપણે 1 by 1 સોલ્વ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ હી વેક્સ અપ બ્લેન્ક 6 AM ઇન ધ મોર્નિંગ. તે સવારે 6 વાગ્યે ઉઠે છે. તો અહીંયા તમને બ્રેકેટની અંદર ઓન, એટ અને ઇન આપેલું છે. તો ઓન એટલે ઉપર, એટ એટલે કોઈ સમય બતાવે અને ઇન એટલે માં. તો અહીંયા 6 વાગ્યે તો એટ છે એ સમય બતાવે છે એટલે એટ આવશે. હી વેક્સ અપ એટ 6 AM ઇન ધ મોર્નિંગ. તો એ કોઈ પણ ટાઈમ બતાવેલો હોય તો તમારે એટ મૂકવાનું રહેશે. નેક્સ્ટ છે સી વિલ કમ બ્લેન્ક મંડે. તેણી સોમવારે આવશે. તો જ્યારે પણ કોઈ ડે હોય, કોઈ વીકનો ડે હોય, મંડે, ટ્યુઝડે, વેનસડેથી સન્ડે સુધીનો કોઈ પણ ડે તમને ખાલી જગ્યામાં પૂછાયેલ હોય તો તમારે એની આગળ ઓન પ્રેપોઝિશન મૂકવાનું રહેશે. ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેનસડે, એ રીતે. તો અહીંયા થશે સી વિલ કમ ઓન મંડે. તો મંડેથી તમને સન્ડે સુધીમાં કોઈ પણ ડે આપેલો હોય તો તમે ઓન મૂકી શકશો. નેક્સ્ટ છે દે આર કમિંગ બ્લેન્ક મિડનાઇટ. તે લોકો મધ્યરાત્રિ અથવા તો અડધી રાત્રે આવી રહ્યા છે અથવા તો આવશે. તો અહીંયા તમને 3 પ્રેપોઝિશન આપેલા છે, ઓન, એટ અને ઇન. તો ઓન છે એ કોઈ સમય માટે કોઈ ડે માટે છે, કોઈ દિવસ માટે છે. એટ છે કોઈ ટાઈમ માટે છે અને ઇન છે એ કોઈ મોર્નિંગ કે ઇવનિંગ કેના માટે છે. તો અહીંયા નાઇટ માટે અથવા તો મિડનાઇટ માટે એટનો યુઝ થાય છે. તો અહીંયા થશે દે આર કમિંગ એટ મિડનાઇટ. તે લોકો રાત્રિએ આવે છે. નેક્સ્ટ છે મીરાલી હેઝ લેફ્ટ ધ સિટી બ્લેન્ક ધ ઇવનિંગ. તો અહીંયા તમને ઇવનિંગ આપેલું છે એટલે કે સાંજના. મીરાલી છે એ સિટી છોડીને સાંજે નીકળી ગઈ છે. તો અહીંયા તમને જો મોર્નિંગ આપેલું હોય તો ઇન ધ મોર્નિંગ આવશે, આફ્ટરનૂન હોય તો ઇન ધ આફ્ટરનૂન આવશે, નૂન હોય તો ઇન ધ નૂન આવશે, ઇવનિંગ હશે તો ઇન ધ ઇવનિંગ આવશે, નાઇટ હોય તો એટ નાઇટ આવશે અને મિડનાઇટ હોય તો એટ મિડનાઇટ આવશે. તો અહીંયા ઇવનિંગ છે એટલે ઇન આવશે એટલે કે સાંજના અથવા તો ઇવનિંગ દરમિયાન. તો અહીંયા તમારે ઇન ધ ઇવનિંગ આવશે. નેક્સ્ટ છે માય મધર વિલ રિટાયર બ્લેન્ક 2025. 2025 માં મારા મમ્મી છે રિટાયર થઈ રહ્યા છે જોબ પરથી. તો હવે અહીંયા તમને કોઈ યર આપેલું હોય, કોઈ પણ યર હોય, 2001, 2, 3, 1950, 1975, 2012, 2022, કોઈ પણ યર આપેલું હોય તો તમારે હંમેશા ઇન લખવાનું રહેશે કેમ કે યરની પહેલાં પ્રેપોઝિશન ઇન આવે છે. તો અહીંયા આવશે માય મધર વિલ રિટાયર ઇન 2025.
નેક્સ્ટ છે વી શેલ ગો ટુ અમેરિકા બ્લેન્ક ડિસેમ્બર. હવે અહીંયા ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે કોઈ પણ મહિનો હોય, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર કોઈ પણ મહિનો, તો ત્યારે તમારે ઇન યુઝ કરવાનું છે. ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, ઇન માર્ચ, ઇન ડિસેમ્બર, ઇન એપ્રિલ, ઇન ઓગસ્ટ, એ રીતે. તો અહીંયા છે વી શેલ ગો ટુ અમેરિકા ઇન ડિસેમ્બર. આપણે ડિસેમ્બરમાં અમેરિકા જઈશું. તો કોઈ પણ મંથ માટે તમારે ઇનનો યુઝ કરવાનો છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગો આઉટ બ્લેન્ક વિન્ટર. વિન્ટરમાં કોઈ પણ જે સિઝન છે, વિન્ટર સિઝન છે, તો એમાં કોઈ પણ વ્યક્તિએ બહાર નીકળવું એ થોડું ડિફિકલ્ટ હોય છે, કેમ કે ઠંડીની સિઝન હોય ત્યારે. તો તમારે જ્યારે પણ કોઈ સિઝન આપેલી હોય તો ત્યારે પણ તમારે ઇનનો યુઝ કરવાનો છે. ઇન વિન્ટર, ઇન સમર, ઇન મોન્સૂન, ઇન ઓટમ. ઓટમ એટલે પાનખર ઋતુ. તો આ રીતે અહીંયા આવશે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગો આઉટ ઇન વિન્ટર. નેક્સ્ટ છે યુ વિલ બી બેક બ્લેન્ક 8 PM. 8 PM એટલે સાંજના 8 વાગ્યે. તો અહીંયા તમે સાંજે 8 વાગ્યા સુધીમાં પાછા ફરશો. તો જ્યારે તમારે એવું કહેવું હોય કે ત્યાં સુધીમાં, તો તમે બાયનો યુઝ કરી શકો. તો અહીંયા થશે યુ વિલ બી બેક બાય 8 PM. ત્યાર પછી છે ધ પ્રોગ્રામ હેઝ બીન ગોઈંગ ઓન બ્લેન્ક 3 hours. 3 કલાકથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો જ્યારે તમને કોઈ એક્ઝેક્ટ ટાઈમ આપેલો હોય, ચોક્કસ સમય, જેમ કે 1950 અથવા તો 2000 અથવા તો 2012 અથવા તો 6 o'clock અથવા 2 o'clock અથવા તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, કોઈ ચોક્કસ દિવસ, ચોક્કસ મહિનો, ચોક્કસ કલાક જો ચોક્કસ આપેલું હોય પરફેક્ટ, તો તમારે સિન્સ યુઝ કરવાનું છે. અંદાજિત આપેલું હોય તો તમારે ફોરનો યુઝ કરવાનો છે. તો અહીંયા 3 કલાક એટલે 2:45 પણ હોય, 3:15 પણ હોય, તો અહીંયા અંદાજિત 3 કલાક છે, તો તમારે યુઝ કરવાનું છે ફોર. ધ પ્રોગ્રામ હેઝ બીન ગોઈંગ ઓન ફોર 3 hours, કે 3 કલાકથી કોઈ પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ભૂતકાળની કોઈ પણ એક્ટિવિટી થોડા સમય પહેલાં શરૂ થઈ હોય ને અત્યારે ચાલુ હોય, તો જો ચોક્કસ સમય તમારે બતાવવો હોય કે 6 વાગ્યાથી શરૂ થયો છે પ્રોગ્રામ, અથવા તો 2021થી પ્રોગ્રામ શરૂ થયો છે, અથવા તો 1 જાન્યુઆરીથી શરૂ થયો છે, તો સિન્સ આવશે. પણ અહીંયા છે 3 કલાકથી. 3 કલાક એટલે અંદાજિત સમય છે, તો તમારે ફોરનો યુઝ કરવાનો છે. નેક્સ્ટ છે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ બ્લેન્ક 2012. હું 2012થી અંગ્રેજી ભણાવી રહી છું. તો અહીંયા મેં એક્ઝેક્ટ યર આપેલું છે 2012. તો જેમ તમને ચોક્કસ મંથ, ચોક્કસ યર કે ચોક્કસ ટાઈમ એક્ઝેક્ટ આપેલો હોય, તો તમારે સિન્સ મૂકવાનું રહેશે. તો અહીંયા આવશે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2012. નેક્સ્ટ છે સી હેઝ બીન વર્કિંગ હિયર બ્લેન્ક 2 years. તેણી 2 વર્ષથી અહીંયા કામ કરી રહી છે, એટલે કે જોબ કરી રહી છે. તો 2 વર્ષનો સમયગાળો એટલે કે અંદાજિત છે. 1.5 પણ હોય, 2.5 પણ હોય, અને એક્ઝેક્ટ 2 વર્ષ ન હોય. જો એક્ઝેક્ટ 2 વર્ષ હોય તો એ યર આપત, પણ યર નથી આપેલું, માત્ર 2 વર્ષ અથવા તો થોડા દિવસો અથવા તો થોડા મહિનાઓથી જ્યારે આવી રીતે આપેલું હોય, તો તમે ફોરનો યુઝ કરી શકો. તો અહીંયા આવશે સી હેઝ બીન વર્કિંગ હિયર ફોર 2 years. નેક્સ્ટ છે માય સિસ્ટર હેઝ બીન પેઇન્ટિંગ બ્લેન્ક 1990. 1990થી મારી બેન પેઇન્ટિંગ કરી રહી છે. તો તમે વિદ્યાર્થીઓ ખાસ જોજો કે અહીંયા પણ એક્ઝેક્ટ યર આપેલું છે કે 1990થી જ પેઇન્ટિંગ કરી રહી છે, તો તમારે મૂકવાનું છે સિન્સ. તો ચોક્કસ સમય છે તો સિન્સ, અચોક્કસ સમય છે તો ફોર. તો આ 2 વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે ધ એક્ઝામ વિલ બી હેલ્ડ બ્લેન્ક 10:30 to 1. એટલે કે 10:30 થી 1 દરમિયાન એક્ઝામ લેવાશે. તો અહીંયા જ્યારે તમને કોઈ એક્ઝેક્ટ શરૂઆતનો સમય અને એન્ડનો સમય બંને આપેલા હોય અને 2 થી જોડાયેલું હોય, તો તમારે ફ્રોમ મૂકવાનું રહેશે. ફ્રોમ એટલે કે 10:30 થી લઈને 1 વાગ્યા સુધીનો. તો અહીંયા આ સેન્ટેન્સનો મિનિંગ થશે કે એક્ઝામ 10:30 થી 1 સુધીમાં લેવાશે. તો જ્યારે પણ આ રીતે 2 ટાઈમિંગ આપેલા હોય, સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ, તો સ્ટાર્ટિંગ ટાઈમની આગળ તમારે ફ્રોમ મૂકવાનું રહેશે. નેક્સ્ટ છે સી લીવ્સ બ્લેન્ક માય હોમ. તેણી મારા ઘરની બાજુમાં અથવા તો નજીક રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રોમ છે, બિસાઇડ છે અને ફોર છે. તો અહીંયા ફ્રોમ એટલે કે કોઈ જગ્યાએથી, તો એ તો નથી કહેવાનું, આપણે એવું કહેવાનું છે મારા ઘરની બાજુમાં રહે છે. તો બિસાઇડનું મિનિંગ થાય છે બાજુમાં, અને ફોર એટલે માટે. તો અહીંયા યોગ્ય છે બિસાઇડ. તો જ્યારે કોઈ વ્યક્તિ તમારી નેક્સ્ટ ટુ અથવા તો બાજુમાં રહેતી હોય, બાજુમાં ક્લાસમાં બેસતી હોય, અથવા તો તમે કોઈ જગ્યાએ ફંક્શનમાં છો તો ચેર પર તમારી બાજુમાં બેસેલા હોય, તો તમે બિસાઇડનો યુઝ કરી શકો. બિસાઇડ એટલે ની બાજુમાં. સી લીવ્સ બિસાઇડ માય હોમ. મારા ઘરની બાજુમાં તેણી રહે છે.
પછી આવે છે ધ કેટ ઇઝ સ્લીપિંગ બ્લેન્ક ધ ટેબલ, કે બિલાડી છે એ ટેબલ ની કોઈ પોઝિશન છે ત્યાં સૂતી છે. હવે ફ્રોમ એટલે કોઈ જગ્યાએથી, અંડર એટલે નીચે, અને સિન્સ એટલે ત્યારથી. તો આપણે અહીંયા એવું બતાવવાનું છે કે ટેબલની નીચે સૂતી છે, તો અંડરનો મિનિંગ થાય છે કોઈ પણ વસ્તુની નીચે. તો આન્સર આવશે ધ કેટ ઇઝ સ્લીપિંગ અંડર ધ ટેબલ. ઘણી વાર તમને એક્ઝામમાં પણ પૂછી શકે ધ કાવ ઇઝ સ્ટેન્ડિંગ અથવા તો સિટિંગ બ્લેન્ક ટ્રી, કે ઝાડની નીચે ગાય ઊભી છે અથવા તો બેસી છે, તો ત્યાં પણ તમારે અંડર યુઝ કરવાનું થશે. અંડર એટલે કોઈ પણ વસ્તુની નીચે. નેક્સ્ટ છે ફિનિશ ધ વર્ક બ્લેન્ક 1 hour, કે 1 કલાકમાં આ કાર્ય પૂરું કરી દો. તો જ્યારે તમારે 1 કલાકમાં એવું કહેવું હોય તો તમે કહી શકો ફિનિશ ધ વર્ક ઇન 1 hour, કે 1 કલાકમાં કામ પૂરું કરી દો. તો ઇન આવશે. નેક્સ્ટ છે દે આર સિટિંગ બ્લેન્ક ધ ચેર, કે તે લોકો ચેર પર બેસેલા છે. ચેરની નજીક, ચેરમાં કે ચેર ઉપર. તો હંમેશા આપણે એવું કહીએ છીએ અમે ચેર પર બેસેલા છે. તો અહીંયા ઇન એટલે અંદર, એટ એટલે સમય બતાવે છે, તો ચેર સમય નથી, વસ્તુ છે, અને ઓન એટલે ઉપર. તો રાઈટ પ્રેપોઝિશન છે ઓન. દે આર સિટિંગ ઓન ધ ચેર. નેક્સ્ટ છે હી હેઝ હિડન બ્લેન્ક ધ ડોર, કે તે છે એ કોઈ પણ દરવાજાની પાછળ છુપાઈ ગયો છે. તો અહીંયા પાછળ છુપાવવા માટે બિહાઇન્ડનો યુઝ થાય છે, BEHIND, બિહાઇન્ડ એટલે ની પાછળ. તો સેકન્ડ પ્રેપોઝિશન આવશે. ધ ફ્રેમ ઇઝ સેટ બ્લેન્ક ટુ વોલ્સ. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, જ્યારે તમને ખાલી જગ્યા પછી ટુ આપેલું હોય, એટલે કે બે વ્યક્તિ, વસ્તુ કે જગ્યા કોઈ પણ બેની વાત કરેલી હોય, તો ત્યારે તમારે આંખ મીચીને બિટવીન મૂકવાનું રહેશે. બિટવીન એટલે કોઈ પણ બે વ્યક્તિ, બે વસ્તુ કે કોઈ પણ બે જગ્યા વચ્ચેની વાત છે. તો અહીંયા સેકન્ડ પ્રેપોઝિશન તમે જોઈ શકો છો BETWEEN. જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની વાત હોય તો બિટવીન, અને બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની વાત હોય તો અમંગ, AMONG, જે આપણે આગળની બ્લેકમાં જોશું. તો અહીંયા બે દિવાલ વચ્ચે એક ફ્રેમ એટલે કે એક પિક્ચર સેટ કરેલું છે. તો અહીંયા આવશે ધ ફ્રેમ ઇઝ સેટ બિટવીન ટુ વોલ્સ. નેક્સ્ટ છે there are many visiting places blank દિલ્હી, કે દિલ્હીની નજીક કોઈ વિઝિટિંગ પ્લેસીસ ઘણા બધા છે જે ફરવાલાયક સ્થળો છે. તો અહીંયા ફ્રોમ એટલે કે ત્યાંથી, બિહાઇન્ડ એટલે પાછળ, અને નિયર એટલે નજીક. તો અહીંયા રાઈટ પ્રપોઝિશન છે નિયર. તો આ રીતે તમને જે પ્રપોઝિશનનો જો મિનિંગ ખબર હોય તો તમે પ્રોપર જગ્યાએ પ્રપોઝિશન ચૂઝ કરીને ખાલી જગ્યા પૂરી શકશો. તો આન્સર આવશે there are many visiting places near Delhi. નેક્સ્ટ આવે છે the people are walking blank the border. લોકો છે એ બોર્ડર પાસે ચાલી રહ્યા છે. તો between એટલે વચ્ચે, અલોંગ એટલે કે એ દરમિયાન, એ જે બોર્ડર છે એને હારોહાર, અને ફ્રોમ એટલે ત્યાંથી. તો અહીંયા આવશે અલોંગ. અલોંગ એટલે કે જ્યારે તમે રોડ ઉપર જતા હોય, એક રસ્તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો હોય અને તમે રોડને પેરેલલ ચાલો તો એને અલોંગ કહેવાય છે, એટલે કે ની સાથે સાથે. ધ પીપલ આર વોકિંગ અલોંગ ધ બોર્ડર એટલે કે બોર્ડરના સાથે સાથે ચાલી રહ્યા છે. પ્લીઝ વેઇટ ફોર મી બ્લેન્ક ધ ગેટ, કે દરવાજા પાસે મારી પ્લીઝ રાહ જોજો. તો અહીંયા છે ઇન એટલે કે માં, એટ એટલે ત્યાં, અને અક્રોસ એટલે કે એમાંથી ક્રોસ કરીને. તો અહીંયા ગેટમાંથી પસાર નથી થવાનું, પણ ગેટ પાસે રાહ જોવાની છે. તો જ્યારે કોઈ પ્રોપર ડેસ્ટિનેશન હોય, જેમ કે તમે રાજકોટ હોય તો કહી શકો કે આઈ એમ એટ રાજકોટ. તમે કોલેજ હોય તો એમ કહી શકો આઈ એમ એટ કોલેજ. તમે મધુરમ એરિયામાં હોય તો તમે કહી શકો આઈ એમ એટ મધુરમ. તમે મોતીબાગ હોય તો કહી શકો આઈ એમ એટ મધુરમ, એટ મોતીબાગ. તો આ રીતે તમે કોઈ પણ પ્લેસ ઉપર હોય તો એને તમે એટથી બતાવી શકો. તો અહીંયા ગેટ પાસે ઊભું રહેવાનું કીધું છે, તો અહીંયા આન્સર આવશે એટ. પ્લીઝ વેઇટ ફોર મી એટ ધ ગેટ. નેક્સ્ટ છે ધેર ઇઝ ટેબલ બ્લેન્ક ટુ ચેર્સ. એક ટેબલ છે એ બંને ખુરશીની વચ્ચે રાખેલું છે. તો મેં તમને હમણાં જ કીધું એ રીતે કે જ્યારે બે વ્યક્તિ કે બે વસ્તુની વાત હોય તો તમારે બિટવીન મૂકવાનું છે. તો અહીંયા તમને આન્સરની અંદર ટુ ચેર્સ આપેલું છે. જો કદાચ તમને ટુ ન આપેલું હોય, એમને ચેર્સ આપેલું હોય તો સમજવાનું કે બે કરતાં વધારે ચેર્સની વાત કરી છે, તો તમારે અમંગ મૂકવાનું રહેશે. પણ જો તમને ટુ ઓલરેડી આપેલું હોય તો તમારે બિટવીન મૂકવાનું. ટુ ન આપેલું હોય અને પ્લુરલ બહુવચનમાં નાઉન હોય તો તમારે અમંગ મૂકવાનું. તો આ ખાસ યાદ રાખજો. તો આન્સર આવશે ધેર ઇઝ અ ટેબલ બિટવીન ટુ ચેર્સ.
નેક્સ્ટ છે ધ એનિમલ્સ આર સિટિંગ બ્લેન્ક ધ ટ્રીઝ. હવે તમે જુઓ કે ઝાડની વચ્ચે પ્રાણીઓ બેસેલા છે. હવે અહીંયા ધ ટ્રીઝ આપેલું છે, અહીંયા ક્યાંય ટુ આપેલું નથી, મીન્સ કે 2 કરતાં વધારે વૃક્ષો છે, તો અહીંયા અમંગ આવશે. કદાચ તમે 2 વ્યક્તિને ચોકલેટ્સ આપતા હોય તો તમે કહી શકો આઈ ડિસ્ટ્રીબ્યુટ ચોકલેટ્સ બિટવીન 2 ચિલ્ડ્રન. પણ કદાચ તમે 2 કરતાં વધારે વ્યક્તિઓને બાળકોને ચોકલેટ્સ આપો છો તો તમે કહી શકો આઈ એમ ડિસ્ટ્રીબ્યુટિંગ ચોકલેટ્સ અમંગ ચિલ્ડ્રન, એટલે કે બાળકોની વચ્ચે, મીન્સ કે 2 કરતાં વધારે બાળકો છે. તો આ રીતે 2 વ્યક્તિ કે વસ્તુ હોય તો બિટવીન અને 2 કરતાં વધારે હોય તો અમંગ. તો જ્યારે તમને ટુ ન આપેલું હોય એ તો સમજવાનું કે બહુવચનમાં છે, 2 કરતાં વધારે હશે અને અમંગ મૂકવાનું થશે. ધ એનિમલ્સ આર સિટિંગ અમંગ ધ ટ્રીઝ. નેક્સ્ટ છે યુ સેટ બ્લેન્ક ધ બેન્ચ ઇન ધ ક્લાસ, કે તમે ક્લાસમાં બેન્ચ પર બેસેલા છો. તો બેન્ચ ઉપર કોઈ વસ્તુ ઉપર તમે બેસેલા હોય, બેન્ચ ઉપર અથવા તો કોઈ ચેર ઉપર અથવા તો કોઈ ટેબલ ઉપર કે કોઈ સોફા ઉપર, તો તમે ઓનનો યુઝ કરી શકો. યુ સેટ ઓન ધ બેન્ચ ઇન ધ ક્લાસ, કે તમે ક્લાસમાં બેન્ચ ઉપર બેસેલા છો. નેક્સ્ટ છે ધ બર્ડ્સ ફ્લ્યુ બ્લેન્ક અવર હેડ્સ. આપણા માથા ઉપરથી અધર, એટલે કે જ્યારે કોઈ પ્લેન જતું હોય, કોઈ પક્ષીઓ જતા હોય તો એ લોકો જ્યારે આપણા માથા પરથી જાય છે, માખી છે કે કોઈ મચ્છર છે કે કોઈ પણ પક્ષી છે, તો એ આપણા માથાની સપાટીને, માથાને ટચ કરીને નથી જતા, પણ આપણા માથાથી અધર ઉડે છે. તો જ્યારે આવી રીતે અધર હવાની અંદર એ લોકો ઉડતા હોય તો એના માટે જે વર્ડ છે એ છે ઓવર. તો અહીંયા છે ધ બર્ડ્સ ફ્લ્યુ ઓવર અવર હેડ્સ. તો ઓન એટલે કોઈ વસ્તુની ઉપર, અપોન એટલે કે એમને નોર્મલી ઉપર, અને ઓવર એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પણ વસ્તુની એક્ઝેક્ટ ઉપર અધર. તો જ્યારે આપણી ઉપર કોઈ પક્ષી ઉડતા હોય તો તમે કહી શકો ધ બર્ડ્સ ફ્લ્યુ ઓવર અવર હેડ્સ. ત્યાર પછી છે હી વેન્ટ બ્લેન્ક ધ પ્લેસ વેર એક્સિડન્ટ ટુક પ્લેસ. તે એ જગ્યાએ ગયો કે જ્યાં એક્સિડન્ટ થયેલું હતું. તો અહીંયા એ જગ્યા તરફ ગયો છે. બિહાઇન્ડ એટલે પાછળ, બિસાઇડ એટલે બાજુમાં, અને ટુવર્ડ્સ એટલે કે ની તરફ. તો અહીંયા આપણે એ જ કહેવાનું છે કે જે એક્સિડન્ટ થયું હતું એ તરફે ગયો. તો આન્સર આવશે હી વેન્ટ ટુવર્ડ્સ ધ પ્લેસ વેર એક્સિડન્ટ ટુક પ્લેસ. નેક્સ્ટ છે આઈ હેવ કમ બ્લેન્ક ટુ મીટ યુ. હું તમને મળવા માટે આવી છું. તો જ્યારે આવી રીતે ખાલી જગ્યા પછી કોઈ પણ તમને વર્બ આપેલું હોય તો તમારે ત્યાં ટુ મૂકવાનું રહેશે, કેમ કે ટુ બીના ફોર્મથી આપણે વાક્યને બ્લેન્ક્સને ફિલઅપ કરવાની છે. આઈ હેવ કમ ટુ મીટ યુ. હું તમને મળવા માટે આવેલી છું. હી થ્રુ ધ સ્ટોન બ્લેન્ક ધ કાર. તેણે કારની તરફ પથ્થર ફેંકો. તો અહીંયા જો તમને અગેન્સ્ટ આપેલું હોય તો તમે અગેન્સ્ટનો યુઝ કરી શકો, અગેન્સ્ટ એટલે કે ની સામે. અને જો તમને એટ આપેલું હોય તો તમે એટનો પણ યુઝ કરી શકો, એટલે કે કાર તરફ એમણે પથ્થર ફેંકો. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, અને એટ એટલે ની તરફ. તો તમે કારની તરફ જ્યારે કોઈ પથ્થર ફેંકે છે તો તમે એટનો યુઝ કરી શકો. હી થ્રુ ધ સ્ટોન એટ ધ કાર. નેક્સ્ટ છે વી શેલ લીવ બ્લેન્ક મુંબઈ સૂન, કે અમે મુંબઈ માટે નીકળશું. બરાબર. તો હવે મુંબઈ જવા માટે નીકળશું. તો માટે પ્રેપોઝિશન જો આપણે ઇંગ્લિશમાં યુઝ કરવું હોય તો એના માટે છે ફોર, FOR. તો અહીંયા થશે વી શેલ લીવ ફોર મુંબઈ સૂન, કે અમે મુંબઈ જવા માટે અત્યારે નીકળશું. તો ઓન એટલે ઉપર, એટ એટલે તરફ અથવા તો સમય બતાવે છે, અને ફોર એટલે માટે. તો અહીંયા મુંબઈ જવા માટે નીકળવાનું છે એટલે ફોર આવશે. નેક્સ્ટ છે હી હેઝ ગોન બ્લેન્ક ધ કોલેજ, કે તે કોલેજથી નીકળી ગયો છે. તો જ્યારે કોઈ જગ્યાએથી તમે નીકળો છો, મીન્સ કે જો તમે સવારે કોલેજ જવા માટે નીકળતા હોય તો તમે ઘરેથી નીકળો છો અને કોલેજ આવો છો. પણ જ્યારે 12:30 કે 1 વાગ્યે તમારી કોલેજ પૂરી થાય છે, પછી ત્યારે જ્યારે તમે ઘરે જવા માટે નીકળો છો તમે કોલેજથી, પહોંચો છો તમે ઘરે. તો જે તમારું ચાલવાનું અથવા તો ટ્રાવેલિંગ કરવાનું સ્ટાર્ટિંગ પ્લેસ છે, જ્યાંથી તમે નીકળો છો, ત્યાં આપણે ફ્રોમનો યુઝ કરવાનો છે, અને જે જગ્યાએ પહોંચવાના છે એની પહેલાં તમારે ટુનો યુઝ કરવાનો છે. જેમ કે આઈ એમ કમિંગ ફ્રોમ હોમ ટુ કોલેજ, એટલે કે હું ઘરેથી કોલેજ તરફ આવું છું. તો અહીંયા કીધેલું છે કે તે કોલેજથી નીકળી ગયો છે, એટલે આવશે હી હેઝ ગોન ફ્રોમ ધ કોલેજ. નેક્સ્ટ છે ટેક ધ બુક્સ બ્લેન્ક ધ કપબોર્ડ, એટલે કે કબાટની અંદરથી બુક્સ લઈ લ્યો. તો અમંગ એટલે ની વચ્ચે, આઉટ ઓફ એટલે એમાંથી બહાર, અને ઇન્ટુ એટલે અંદર. તો આપણે બુક્સને બહાર લાવવાની છે, અંદર મૂકવાની નથી. તો આવશે આઉટ ઓફ.
તો આઉટ ઓફનો મિનિંગ થાય છે ની બહાર. ટેક ધ બુક્સ આઉટ ઓફ ધ કપબોર્ડ એટલે કે કબાટમાંથી બુક્સ બહાર લઈ આવો. નેક્સ્ટ છે આઈ એમ ટોકિંગ બ્લેન્ક હર. હું તેની વિશે વાત કરી રહી છું. તો બિફોર એટલે પહેલાં, અક્રોસ એટલે કે ને ક્રોસ કરીને, અને અબાઉટ એટલે ના વિશે. તો હું જ્યારે કોઈ વ્યક્તિ વિશે વાત કરી રહી હોય તો હું કહી શકું આઈ એમ ટોકિંગ અબાઉટ હર. તો અહીંયા આવશે અબાઉટ. અબાઉટ એટલે ના વિશે. નેક્સ્ટ છે ધ ક્રિમિનલ વોઝ બોટ બ્લેન્ક ધ જજ. અહીંયા બ્રોટ ને બદલે બોટ થઈ ગયું છે પ્રિન્ટ મિસ્ટેકથી, પણ બ્રોટ સમજવાનું BROUGHT. ધ ક્રિમિનલ વોઝ બ્રોટ બ્લેન્ક ધ જજ એટલે કે જજની સામે ક્રિમિનલને લાવવામાં આવ્યો. તો આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા, અને નિયર એટલે નજીક. તો અહીંયા આવશે બિફોર. ધ ક્રિમિનલ વોઝ બ્રોટ બિફોર ધ જજ. નેક્સ્ટ છે ધ ડોગ રેન બ્લેન્ક ધ બેગર. કૂતરો છે એ ભિખારીની પાછળ દોડ્યો. તો અહીંયા કૌંસમાં આપેલા છે બિહાઇન્ડ એટલે પાછળ, બિસાઇડ એટલે બાજુમાં, અને અક્રોસ એટલે કે નામાંથી પસાર થઈને. તો અહીંયા આવશે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે ની પાછળ. તો ધ ડોગ રેન બિહાઇન્ડ ધ બેગર. આ રીતે થશે. નેક્સ્ટ છે ધ પ્રોજેક્ટ ઇઝ બ્લેન્ક માય કેપેસિટી. માય કેપેસિટી એટલે કે મારી જે સ્કિલ છે એના કરતાં પર છે. તો બિહાઇન્ડ એટલે પાછળ થશે, બિયોન્ડ એટલે કે થી પર, અને બિસાઇડ એટલે બાજુમાં. તો બિયોન્ડ છે એ આન્સર સાચો છે. બિયોન્ડ એટલે કે આ પ્રોજેક્ટ છે મારી કેપેસિટીની બહારનો છે, મીન્સ કે હું ન કરી શકું, મારે આમાં આ સ્કિલ નથી. નેક્સ્ટ છે ધ સોલ્જર્સ ફાઇટ બ્લેન્ક ધ કન્ટ્રી. સોલ્જર્સ છે જવાનો છે દેશના, તે લોકો દેશ માટે લડે છે. તો આફ્ટર એટલે પછી, બિહાઇન્ડ એટલે પાછળ, અને ફોર એટલે માટે. તો ફોર સાચો આન્સર આવશે. નેક્સ્ટ છે રાઇટ નેસ બ્લેન્ક અ પેન. કે આ નિબંધ તમે પેન દ્વારા લખો, પેનથી લખો. તો ફ્રોમ એટલે ત્યાંથી, ફોર એટલે માટે, અને વિથ એટલે કે ના દ્વારા અથવા તો પેન સાથે લખો. તો અહીંયા આન્સર આવશે વિથ. રાઇટ એન એસે વિથ અ પેન એટલે કે પેનથી આ નિબંધ લખો. નેક્સ્ટ છે ડોન્ટ જમ્પ બ્લેન્ક ધ વોટર. જ્યારે તમે પાણીમાં અંદર પ્રવેશો છો ત્યારે ઓલવેઝ આવશે ઇન્ટુ. ઇન્ટુનો મિનિંગ થાય છે બહારથી અંદરની તરફ પ્રવેશવું. તો અહીંયા આવશે ડોન્ટ જમ્પ ઇન્ટુ ધ વોટર એટલે કે પાણીમાં કૂદકો ન લગાવો. નેક્સ્ટ છે ધ સ્ટુડન્ટ ગોટ પ્રાઇઝ બ્લેન્ક ધ સ્કૂલ. વિદ્યાર્થીને સ્કૂલમાંથી પ્રાઇઝ મળી. તો જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી કંઈ મળે છે કે કોઈ સંસ્થામાંથી તમને મળે છે તો આવશે ફ્રોમ. ધ સ્ટુડન્ટ ગોટ પ્રાઇઝ ફ્રોમ ધ સ્કૂલ. તો આ રીતે અહીંયા આપણે લગભગ બધા જ પ્રકારના પ્રેપોઝિશન્સની ખાલી જગ્યા, મેં દરેક પ્રેપોઝિશનની ખાલી જગ્યા એક મૂકેલી છે. એટલે જે સ્ટુડન્ટ્સ અને પ્રેપોઝિશન ન આવડતા હોય એ લોકોને પણ મારા વિડીયો લેક્ચર દ્વારા પ્રેપોઝિશન શું છે, એનો યુઝ ક્યાં થાય છે, એનો મિનિંગ શું છે, અને કઈ રીતે તમે 3 બ્રેકેટમાં 3 ઓપ્શનમાંથી રાઇટ ઓપ્શન ચૂઝ કરશો, તો એના માટે આ વિડીયો તમને યુઝફુલ થશે. તો જો તમને વિડીયો મારો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળશે. અને હવે FY BCom સેમેસ્ટર 1ના જે બાકીના ગ્રામર સેક્શનના એક્સરસાઇઝના વિડીયો લેક્ચર્સ છે એ આના પછીના નેક્સ્ટ સિરીઝમાં તમને જોવા મળશે. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.